સિક્યોરિટીઝના વત્સલ ભુવા જોડાઈ ગયા છે। વત્સલજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, ગઈકાલે એક મોટા ઘટાડા બાદ બજારમાં આજે ફરી પાછો આપણને થોડોક ફ્લેટિશ કામકાજ જોવા મળી રહ્યું છે। 23,262 આજના દિવસના લો બન્યા છે। જોકે હજી થોડોક 23,200નો સપોર્ટ નીચે છે, પરંતુ ઓવરઓલ તમે અત્યારે બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો ગઈકાલના ફોલ બાદ આપણે જે રેન્જની વાત કરતા હતા એ રેન્જ હવે નીચેની બાજુ તૂટી છે, તો ખાસ કયા લેવલને અહીંયાથી તમારે વોચઆઉટ કરવાના? સૌથી પહેલા ગુડ મોર્નિંગ નીરજજી। તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો આજ સવારની વાત કરીએ તો આજે એક એટેમ્પ્ટ થયો હતો 23,500ના એક જે સપોર્ટ લેવલ હતું, જે કાલના સેશનમાં તૂટ્યું હતું, તો એને રિક્લેમ કરવાનો એક એટેમ્પ્ટ થયો હતો। ત્યાંથી આપણને પાછું સેલિંગ પ્રેશર જોવા મળ્યું। પાછી આપણને લાસ્ટ 15 મિનિટની વાત કરીએ તો આપણને એક સારી એવી રિકવરી 120 પોઈન્ટની આપણને 15 મિનિટમાં જ રિકવરી જોવા મળી। તો ઇન્ડિકેટ કરે છે કે, અને આ આપણે છેલ્લા 4 સેશનથી ઓલમોસ્ટ નિફ્ટીમાં 1100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। જો તમે લોઅર ટાઈમ ફ્રેમ આર્લી ચાર્ટની વાત કરો તો ત્યાં નિફ્ટી ખૂબ જ એક ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે। તો મે બી આજના સેશનમાં કદાચ આપણને એક રિકવરી જોવા મળી શકે અને મે બી સાઇડવેઝ પણ રહી શકે, પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ રહેશે, અને વ્યૂ પોઈન્ટ બેરિશમાંથી બુલિશ ત્યારે જ કન્વર્ટ થશે જ્યારે નિફ્ટી 24,000ની ઉપર ક્લોઝિંગ આપે છે। ત્યાં સુધી મને લાગે છે કોઈ પણ રિકવરી આવે તો એને એક પુલબેકની જેમ જ જોવું જોઈએ અને સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ। 23,500 550ના લેવલ્સ મળે છે, જેનો પ્રીવિયસ સપોર્ટ છે। પાછું જો તમને એક નિફ્ટી એટેમ્પ્ટ કરે છે એ લેવલને રિક્લેમ કરવાનું, તો ત્યાં એકવાર સેલ કરીને ચાલવું જોઈએ। તમારો 23,700નો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ, કારણ કે મને એવું લાગે છે કે જ્યારે લેવલ પાછું કદાચ નિફ્ટી જો 23,500 550ને એટેમ્પ્ટ કરશે ત્યારે હાયર લેવલ્સ ઉપર સેલર રાહ જોઈને જ બેઠા છે અને ત્યાંથી સેલિંગ પ્રેશર નિફ્ટી ઉપર ઇમર્જ થઈ શકે એમ છે। નીચેની બાજુ જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ છે 23,150, જે ગેપ્સનો સપોર્ટ છે। તો નિફ્ટી અને 23,150ને ટેસ્ટ કરવા આવી શકે છે। તો વ્યૂ પોઈન્ટ, ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બેરિશ રહેશે। સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ જ્યાં સુધી નિફ્ટી 24,000ના લેવલ્સને રિક્લેમ નથી કરી લેતું, ત્યાં સુધી સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ અને ખૂબ જ લેવલ સ્પેસિફિક કામ કરવું જોઈએ અત્યારે। લેવલ સ્પેસિફિક કામ કરો, ઉછાળે વેચવાલી કરવાની સલાહ અહીંયા આજના દિવસે બનતી દેખાઈ રહી છે। જો તમને અહીંયાથી હજી કોઈ 23,500 23,550 તરફનો મૂવ આવે તો 23,700ના સ્ટોપ લોસ સાથે તમે વેચવાલી કરો। નીચેમાં તમને ફરી પાછા 23,150 સુધીના લેવલ આવવાની શક્યતા છે। એટલે આજે ઉછાળો સંભવિત છે, પરંતુ એ ઉછાળો નથી, એ ખાલી એક રિકવરીનો પ્રયાસ હશે। ત્યાંથી સેલિંગ પ્રેશર આવતું જોવા મળશે, એટલે જે એક ટેક્સચર છે માર્કેટનું એ તો નેગેટિવ તરફનું છે, એને તમારે ધ્યાનમાં રાખવાનું છે। પરંતુ આગળ વધે